વેદ પહેલા લખાણું, ઇતિહાસ પહેલા લખાણું કે તમે હો માતા, તમે હો પિતા, તમે હો સર્વ દેવ દેવા, માત પિતાની સેવા સમાન કાંઈ નથી. પણ ઘણા તો મળે કેમ કહેવાય, માવ તમને નાકે આંગળા દાદા, તમને શું ખબર પડે? આ મોટા કર્યા એટલે પણ જેવો જેનો ભાવ. એક દાદા આજે પાટણમાંથી મને મળ્યા. લોકો દાદા શું થયું કે બેટા ફેક્ટરીમાં કામ કરું છું, મશીનમાં આવી ગયો. મેં કહું હારું કરું, ડાબો હાથ આવ્યો. જમણો હાથ આવ્યો તો શું કરે? ખાત કેમ, લખે કેમ, કામ કેમ કરે? એ કે એમ તો બુદ્ધિ છે કે આવ્યો તો જમણો પણ ખેંચી ડાબો નાખી. પણ દુનિયામાં સંયમ નથી, શાંતિ નથી, રિદ્ધિ સિદ્ધિ નથી. તો આપણે શું કરવું? જો દુકાળ પડે આપણા આગેવાનો મૂંઝાય કે પાણી ક્યાંથી લાવશે, ઘાસ ક્યાંથી લાવશે. આગેવાનોને ઊંઘ ન આવે, આપણે શું થઈ ગયા? અમે હાલમાં ખીચડી કરી ખાઈ બીજાનું થવું નહીં થાય. પણ દેવતાઓ મૂંઝાણા નહીં નાથી સુખ લાવે તો આપણે શું કરવું? ચાલો ને સાયન મંથન કરીએ. દેવને દાનો હાથે મળે પ્રભુ પ્રભુ મારા સાગર મથવા, સાગર મથવા. લક્ષ્મીજી, ઐરાવત હાથી, સત્રીસ રાગરાગની, અમૃત અને ઝેર. હારો હારો ભાગ લઈ ગયો. ઝેર કોઈ લે નહીં કે જાઓ ભગવાનના બની દો. કંઠમાં રાખ્યો, નીલકંઠ કહેવાય. માકડની દવા પી લાંબો થાય ને નીલકંઠ ન કહેવાય. પણ જાગ્રત નહીં આવે. ભાગવત ભગવાન